દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરમાં રહેતા 31 વર્ષીય યુવાન કિરીટ કંજારિયાનું કતરમાં બનેલી ઔદ્યોગિક દુર્ઘટનામાં નિધન થતા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પરિવારના ભરણપોષણ અને વધુ સારી આવકની આશાએ વિદેશમાં કામ કરવા ગયેલા કિરીટનું આકસ્મિક અવસાન થતાં તેમના સ્વજનો માટે આ ઘટના ભારે આઘાતરૂપ બની છે। 6 વર્ષના પુત્ર અને 1.5 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે। હાલ કિરીટ કંજારિયાનો પાર્થિવ દેહ વતન પહોંચતા પરિવારજનો તેમજ ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી હતી। મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા। તો અંતિમ દર્શન બાદ કિરીટ કંજારિયાને અંતિમ વિદાય અપાઈ હતી। આ આશાસ્પદ યુવાન પરિવારના ભરણપોષણ માટે છેલ્લા 8 મહિનાથી કતરમાં નોકરી કરી રહ્યો હતો। કિરીટભાઈની સાથે જ કામ કરતો જેનો આજે મૃત્યુ થયો છે। જે અમે કતરના રસલાફન ઇન્ડસ્ટ્રીયલ સિટી છે, ત્યાં ગેસ પ્લાન્ટ છે બરજાન નામનો, ત્યાં કામ કરતા હતા અને આ ભાઈ ત્યાં જ કામ કરતો હતો। હું બીજા કોઈ પ્લાન્ટમાં કામ કરતો હતો, તો ત્યાં કોઈ વિસ્ફોટ થયો કોઈ ટેકનિકલ ખામીના કારણે, તો એ ભાઈનું મૃત્યુ થયું છે। આ ઘટનામાં ટોટલ 13 આદમીઓના 13 માણસોના મોત થયા હતા, એમાંથી 12 ભારતીયો છે, એક કોઈ બીજા દેશનો છે। એમના ઘરે સમાજના ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા છે અને આ આશાસ્પદ યુવાનને 2 સંતાનો છે અને નાની ઉંમરમાં મૃત્યુ થતાં સમાજ અને પરિવારમાં ખૂબ દુઃખની લાગણી છે। એમની ડેડ બોડી અહીંયા પહોંચાડવામાં ભારતીય એમ્બેસી અને કતાર એમ્બેસીએ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે।